સ્ટાન્ડર્ડ 8 આગલા વિડીયોમાં તમે યુનિટ 5નું પાર્ટ 1 જોયું, મેઇન સ્ટોરી સુધી, અને એના જે ક્વેશ્ચન આન્સર તમને ટેક્સ્ટબુકમાં લખવાના છે એ પણ તમે જોઈ લીધા. હવે આપણે આ વિડીયોમાં એક્ટિવિટી 3થી ટોટલી જેટલું એન્ડ છે ત્યાં સુધી બધું જ લઈ લેશું. એટલે આ વિડીયોમાં પાર્ટ 1 અને પાર્ટ 2માં તમારો યુનિટ 5 કમ્પ્લીટ થઈ જશે. તો ચાલો, એક્ટિવિટી 3. There was a reception of Mrs. Aunt. Some of the guests didn't come for the ceremony. Listen to the excuse of the absent guest. Why didn't you come? Mr. Donkey, why didn't you come? Mrs. Aunt, cause એટલે because નું short form છે. Sick was my mom. એની મમ્મી બીમાર હતી. Miss Ship, why didn't you come? Mrs. Aunt, cause your messengers was dumb. ડમ એટલે એ કે છે તમે જેને મેસેન્જર એટલે તમે જેના દ્વારા અમને આમંત્રણ મોકલાવ્યું હતું એ મૂંગો પ્રાણી હતો. Miss God, why didn't you come? Mrs. Aunt, cause the river I couldn't jump. હું નદીને જમ્પ કરી શકી નહીં. આ બધાના કારણ બતાવે છે. હવે જુઓ, એક્ટિવિટી બી ચાલુ કરો એના પહેલાં તમારી નોટમાં આ આંટવાળી પોયમ લખી લેવાની છે. હવે જોઈએ બી. પ્લે ઇન અ પેર્સ, આસ્ક અ ક્વેશ્ચન એન્ડ યોર પાર્ટનર વિલ આન્સર ઇટ. એડ ધ મિસિંગ વર્ડ. હવે તમારે આની અંદર આ કોઠાના સેટ 1 ક્વેશ્ચન અને આન્સર જોઈન્ટ કરી અને પછી તમને લખવાના છે. એ તમારી ટેક્સ્ટબુકમાં છે, પણ આ કોઠો તમને આઈએમપી છે. આમાંથી પ્રશ્નોના જવાબ અને એમસીક્યુ પણ પૂછાઈ શકે છે. ટ્રુ ફોલ્સ પણ આવી શકે છે. એટલે આઈએમપી કરી નાખજો. અને તમારી ટેક્સ્ટબુકમાં પ્રશ્ન છે અને નીચે જવાબ. યોર પાર્ટનર એટલે તમારો પાર્ટનર પ્રશ્ન પૂછશે અને યુ એટલે તમે જવાબ આપશો. ક્વેશ્ચન્સ છે વાય ડિડન્ટ કરી અને પ્રશ્નો બધા પૂછવાના. આરિફ પ્લે ફૂટબોલ યસ્ટરડે. Why didn't Rani sing in the competition? Why didn't you play chess? Why didn't you buy a bicycle? Why didn't the workers go to the factory? Why didn't your friend go to the cinema? Why didn't Neha buy the Arabian Nights? અને આન્સરમાં બીકોઝ કરીને લખવાનું. બીકોઝ sore throat, because not get tickets, because no money, because on strike, because not know how to play, because already read the book, because pain in the ankle. હવે આપણે એને કઈ રીતે લખીએ એ જુઓ તમારી ટેક્સ્ટબુકમાં યુ કરીને. Why didn't Arif play football yesterday? Your partner, because he had pain in the ankle. હવે યુમાં પ્રશ્ન બનાવો. Why didn't Rani sing in the competition? તો યોર પાર્ટનરમાં જવાબ લખો. Because she had a sore throat. લખ્યું. હવે વળી પાછા યુમાં ક્વેશ્ચન બનાવો. Why didn't you play chess? તો યોર પાર્ટનરમાં જવાબ લખો. Because I do not know how to play. હવે અહીંયા યુ આપેલું છે તો યુનો પ્રશ્ન અહીંયા લખી લો. Why didn't you buy a bicycle? હવે આન્સર આપણે પછી લખીએ. જુઓ, ચાલો હવે યોર પાર્ટનરમાં લખો આન્સર. Because I had no money. હવે છે યુ. Why didn't the workers go to the factory? યોર પાર્ટનરમાં લખો આન્સર. Because they were on strike. વળી પાછો યુ છે તો લખો ક્વેશ્ચન. Why didn't your friend go to the cinema? યોર પાર્ટનરમાં લખો. Because he did not get tickets. અને લાસ્ટમાં યુ કરીને ક્વેશ્ચન કરો. Why didn't Neha buy the Arabian Nights? તો યોર પાર્ટનરમાં આન્સર લખો લાસ્ટમાં. Because she had already read the book. આ ટેક્સ્ટબુકમાં જ લખવાનું છે, પણ આઈએમપી કરજો.
ચલો હવે એવી જ બીજી એક્સરસાઇઝ. નાવ યોર પાર્ટનર વિલ આસ્ક ક્વેશ્ચન્સ એન્ડ યુ વિલ આન્સર ધેમ. બરાબર, હવે તમારો પાર્ટનર પ્રશ્ન પૂછશે અને તમારે જવાબ આપવાના છે. ક્વેશ્ચન્સ વાયથી કરવાનું. વાય ઇઝ સેમ લેટ ટુડે? વાય કુડ સમક્રિત નોટ અટેન્ડ ધ કોન્ફરન્સ? વાય વોઝ સોનલ અનહેપી? વાય વર યુ ઇન સર્ચ ઓફ હિમ? વાય હેઝ અનિતા ગોન ટુ વાપી? વાય વર ધ ચિલ્ડ્રન હેપી? અને આન્સર્સમાં બીકોઝ છે. બીકોઝ ટુ અટેન્ડ બિઝનેસ મીટિંગ, because held up in traffic, because to meet her uncle, because vacation in summer, because missed her favorite TV show, because the real thief. બરાબર, આ તમારો આખો ટેબલ છે. હવે તમને પહેલાંની જેમ જ ટેક્સ્ટબુકમાં જ નીચે જગ્યા આપેલી છે અને એ તમારે એમાં જ વળી પાછા પ્રશ્નો બનાવવાના અને જવાબ લખવાના. તો ચાલો હવે આપણે એમ લખીએ. ચાલો, રાઇટ ઇટ બિલો ઇન ધ ગિવન સ્પેસ. યોર પાર્ટનર. વાય વર ધ ચિલ્ડ્રન હેપી? તો યુ, તમે જવાબ આપ્યો બીકોઝ દે હેડ વેકેશન ઇન સમર. હવે યોર પાર્ટનરમાં લખો વાય ઇઝ સેમ લેટ ટુડે? હવે યુમાં બીકોઝ કરીને લખો આન્સર બીકોઝ હી ઇઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક. વળી પાછું યોર પાર્ટનરમાં ક્વેશ્ચન બનાવો. વાય કુડ સમક્રિત નોટ અટેન્ડ ધ કોન્ફરન્સ? યુ કરીને આન્સર આપો બીકોઝ હી હેડ ટુ અટેન્ડ અ બિઝનેસ મીટિંગ. વળી યોર પાર્ટનર ક્વેશ્ચન પૂછશે વાય વોઝ સોનલ અનહેપી? તો યુમાં લખો બીકોઝ શી મિસ્ડ હર ફેવરેટ ટીવી શો. હવે આગળ ચાલો, હવે નેક્સ્ટ. યોર પાર્ટનરમાં ક્વેશ્ચન લખો વાય વર યુ ઇન સર્ચ ઓફ હિમ? યુમાં લખો આન્સર બીકોઝ હી વોઝ ધ રિયલ થીફ. પછી છે યોર પાર્ટનરમાં વાય હેઝ અનિતા ગોન ટુ વાપી? યુમાં લખો બીકોઝ શી વોન્ટ્સ ટુ મીટ હર અંકલ. છતાંય તમારી નીચે એક યોર પાર્ટનર અને યુ વાળી લાઈન બચતી હશે. શું કામ? કે ઉપરનું જે એક્ઝામ્પલ આપી દીધું છે એ આપણે નીચે પણ લખી શકીએ છીએ અને ઉપર એક્ઝામ્પલ આપી દીધું હોય અને ન લખવું હોય તો પણ ચાલશે. તો નીચે તમારું એક સ્પેસ બચશે. આટલું તમે ટેક્સ્ટબુકમાં કરી લીધું હશે અને આઈએમપી પણ કર્યું હશે. હવે નેક્સ્ટ ચલો, હવે છે એક્ટિવિટી 4A. પિયુષ ઇઝ ગોઈંગ ફ્રોમ અહેમદાબાદ ટુ મુંબઈ. અંડરલાઇન કરજો. હિઝ ગ્રાન્ડફાધર ટેલ્સ હિમ વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ. એના દાદા એને સલાહ આપે છે કે જ્યારે મુસાફરી કરીએ ત્યારે કઈ કઈ વસ્તુઓની ધ્યાન રાખવી જોઈએ, એટલે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો આ આખું ટેબલ વોટ ટુ ડુ એમ ઉપર હેડિંગ આપી અને ડુવાળા બધા સાથે 7 સેન્ટેન્સ લખવાના. પછી નીચે એક લાઈન છોડી વોટ નોટ ટુ ડુ શું ન કરવું જોઈએ, પછી એમ કરી અને એના સાથે 7 પોઈન્ટ તમારે નોટમાં દર્શાવવાના છે. આ આઈએમપી છે, આ તમને શોર્ટ નોટમાં પૂછાય છે. વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ એમ કરીને હેડિંગ કરીને બધા લખજો. હું અત્યારે આ બધા રીડ કરતી નથી કારણ કે તમારી પાસે ટેક્સ્ટબુક છે અને ટેક્સ્ટબુકમાં બધા પાસે આ કોઠો આપેલો છે. પણ આ કોઠાની મદદથી નીચે જે ડાયલોગ લખવાના છે એ હું તમને ટેક્સ્ટબુકમાં લખાવીશ. તો એ બધાને પેન્સિલથી એમાં નોટ ડાઉન કરવાના છે. તો ચાલો આપણે એક્ટિવિટી 4B લઈએ. ચાલો, લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ. ગ્રાન્ડફાધર સેઝ પિયુષ વોટ આર યુ ગેટિંગ રેડી ફોર? તું શેના માટે તૈયાર થઈ રહ્યો છે? પિયુષ સેઝ ગ્રાન્ડપા આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ. ગ્રાન્ડપા સેઝ, બે ટપકા છે એટલે સેઝ બોલવાનું. હેવ યુ ટેકન યોર લગેજ? શું તે તારો સામાન લીધો? પિયુષ સેઝ યસ દાદા. ગ્રાન્ડફાધર સેઝ આર યુ ગોઈંગ અલોન? શું તું એકલો જઈ રહ્યો છે? પિયુષ સેઝ યસ આઈ એમ. હા, હું એકલો જઈ રહ્યો છું. ગ્રાન્ડફાધર સેઝ આસ્ક પ્રિયા ટુ ડ્રોપ યુ. પ્રિયાને કહે તને મૂકી જશે. પિયુષ સેઝ દાદા
ઇટ્સ અ નાઇસ સજેશન. દાદા તમે સારું સૂચન કર્યું. હવે એમાં કયા ડાયલોગ આપણને લખવાના છે એ આપણે જોઈએ. ચાલો હવે આપણે ડાયલોગ બનાવીએ ડુ અને ડોન્ટની હેલ્પથી. ગ્રાન્ડફાધર સેઝ પ્લીઝ રીચ ધ સ્ટેશન સેફલી. પિયુષ સેઝ ડુ નોટ વરી દાદા. ગ્રાન્ડફાધર સેઝ cross the road by looking at the traffic lights. Piyush says, of course, Dada. Grandfather says, do not purchase ticket from strangers. એટલે અજાણ્યા વ્યક્તિ પાસેથી ટિકિટ ન ખરીદવી. Piyush says, no, I won't. Grandfather says, stand in a queue and purchase ticket from the ticket window. એમ કે છે કે હંમેશા ટિકિટ બારીમાંથી જ લાઇનમાં ઊભા રહીને ખરીદવી. પિયુષ સેઝ યસ દાદા. ગ્રાન્ડફાધર સેઝ યુઝ ધ ટાઈમ ટેબલ ઓર મેક એન ઇન્ક્વાયરી ફોર ધ ટ્રેન. કે છે ટ્રેનની પૂછતાછ હંમેશા ટાઈમ ટેબલ જોઈને અથવા તો ઇન્ક્વાયરી ઓફિસ હોય ત્યાં પૂછવું જોઈએ. પિયુષ સેઝ શ્યોર આઈ વિલ ડુ ધેટ. હા હું એમ જ કરીશ. ગ્રાન્ડફાધર સેઝ પ્લીઝ કીપ ધ ટિકિટ ઇન અ પ્રોપર પ્લેસ. તું ટિકિટ યોગ્ય જગ્યાએ મૂકજે. તો પિયુષે કહ્યું યસ દાદા. ચાલો હવે આપણે સી એક્ટિવિટી લઈએ. ડાયલોગ તમે ટેક્સ્ટબુકમાં લખી લીધા હશે. હિયર ઇઝ અ નોટિસ અબાઉટ એન ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન. રીડ ઇટ. સરસ્વતી વિદ્યાલય ઇન્વિટેશન. We are playing the final of the inter-school girls hockey championship against Bharti Vidyalay. Date 20th March. Time 8:30 am. Venue એટલે જગ્યા પ્લેસ સિનોનિયમ્સ છે વેન્યુ અને પ્લેસ. મોટેરા સ્ટેડિયમ. Friends come in a large number to cheer up our team. Captain Dvija. પ્રિન્સિપલ S.K. પટેલ. જો અહીંયા એક ઇન્વિટેશન કાર્ડ આપેલું છે જે એક સ્કૂલનું છે અને એમાં બધી જ માહિતી આપેલી છે. કઈ તારીખ છે, કયો સમય છે. તો આખો આ ઇન્વિટેશન કાર્ડ આઈએમપી કરજો. એમાંથી તમને પ્રશ્ન પૂછાય છે. હવે આ ઇન્વિટેશન કાર્ડને કનેક્ટેડ તમારે એક પેરેગ્રાફ લખવાનું હોય છે. એ હું તમને ટેક્સ્ટબુકમાં જ લખાવું છું પણ એ આઈએમપી છે એટલે ધ્યાન રાખજો. ચાલો હવે ધ ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ એનો શોર્ટ ફોર્મ છે CR ઇઝ રીડિંગ ધીસ ઇન્વિટેશન બિફોર હર ક્લાસમેટ્સ. ક્લાસમેટ્સ એટલે સહાધ્યાયી સામે વાંચે છે. CR સેઝ ડિયર ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન. હિયર ઇઝ અ ગુડ ન્યૂઝ ફોર અસ. We have an invitation for inter-school girls hockey championship. It will be against Bharti Vidyalaya. It will be on 20th March. The venue is Motera Stadium. The final will start at 8:30 am. Our principal and captain have invited all of us. Friends, we must go to cheer our team. Rajvi and Disha, you will go to play. All the best from all of us. જે કાર્ડમાં લખેલું છે એનું જ અહીંયા સેન્ટેન્સમાં એમણે કન્વર્ટ કર્યું છે. હવે આવું જ આપણને એક બનાવવાનું છે જેને આપણે જોઈએ. ચાલો અહીંયા હવે આપણે આપણી સ્કૂલનું બનાવશું. તો ઉપર લખશું માતૃછાયા વિદ્યાલય ઇન્વિટેશન લખેલું છે. હવે વી આર ઓર્ગેનાઇઝિંગ પછી ત્યાંથી લખો સાયન્સ મેથ્સ એક્ઝિબિશન ઇન અવર સ્કૂલ લખ્યું. પછી ડેમાં લખો સેટરડે લખ્યું. પછી લખો ટાઈમ 9 am to 5 pm. પછી વેન્યુ એટલે કે જગ્યા પ્લેસ લખો સ્કૂલ હોલ લખ્યું. હવે લખો સ્પેશિયલ એટ્રેક્શન શું છે તો રોબોટ્સ અને વોટરફોલ્સ લખેલું છે. આપણે એમાં ઉમેરી દઈએ સોલર એનર્જી અને રૂબિક્સ ક્યુબ RUBIK પછી એપોસ્ટ્રોફી S રૂબિક્સ ક્યુબ
CUBE લખ્યું. ત્રીજું નથી તો કાંઈ વાંધો નહીં. પછી લખેલું છે રીચ ધ અનરીચ્ડ, એટલે તમે જ્યાં સુધી પહોંચો ત્યાં સુધી આ ખુલ્લું હશે. જનરલ સેક્રેટરી એટલે કે કેપ્ટન અને પ્રિન્સિપલ, અહીંયા એ લોકોનું નામ આવી જાય. અહીંયા કાંઈ પણ નહીં લખો તો પણ ચાલશે. હવે આપણે આ કાર્ડ તો બનાવી લીધું. હવે કાર્ડ બનાવ્યા પછી આપણે એને સેન્ટેન્સમાં જે કન્વર્ટ કરવાનું હોય એના માટે જુઓ પાછળ જગ્યા છે ત્યાં આપણે લખશું. ચાલો હવે આપણે લખીએ. CR says, dear friends, good morning. Here is a good news for us. બરાબર. પછી લખો we have an invitation. ઇન્વિટેશનનો સ્પેલિંગ લખેલો છે. for science maths exhibition. એક્ઝિબિશનનું સ્પેલિંગ બોલું છું. EXHIBITION. એક્ઝિબિશન. It will be on Saturday. આપણે શનિવાર જ લખ્યો છે. The venue is our school hall. It will be start at 9 a.m. Our principal and the captain have invited all of us. Friends, we must go to cheer the participants. પાર્ટિસિપન્ટ્સનો સ્પેલિંગ બોલું છું. PARTICIPANTS. પાર્ટિસિપન્ટ્સ લખ્યું. બસ આટલું. સ્ટોપ. ચલો હવે જોઈએ એક્ટિવિટી 5. લેટ્સ મેક સમ બટર મિલ્ક ફોર યુ, યોર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. ધ ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે જરૂરી સામગ્રી આર ગિવન બિલો. યુ વિલ નીડ 200 grams કર્ડ એટલે કે દહીં, સોલ્ટ ટુ ટેસ્ટ, આઈસ ક્યુબ્સ, ક્યુમિન સીડ્સ એટલે જીરા, 2 mint leaves cleared of medium size. Oops, the steps of the recipe have got mixed up. અહીંયા રેસીપી તો આપેલી છે પણ એ મિક્સ થઈ ગઈ છે. અરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ધ કરેક્ટ ઓર્ડર ટુ પ્રિપેર અ ગ્લાસ ઓફ બટર મિલ્ક. હવે તમને નોટમાં આ એક્ટિવિટી લખવાની છે. સૌથી પહેલાં એના જે ઇન્ગ્રીડિયન્ટ્સ આપેલા છે 2 grams કર્ડ, સોલ્ટ ટુ ટેસ્ટ, આઈસ ક્યુબ્સ, ક્યુમિન સીડ્સ, 2 mint leaves એ નોટમાં દર્શાવવાના અને પછી તમારે આ વાક્યોને પહેલાં ટેક્સ્ટબુકમાં યોગ્ય ક્રમમાં ગોઠવી લેવાના અને પછી નોટબુકમાં જે ગોઠવેલા યોગ્ય ક્રમ છે ત્યાં હેડિંગ આપવાનું બટર મિલ્ક અને પછી એને અરેન્જ જે કર્યું હોય એ પ્રમાણે 1 by 1 ગોઠવવાનું. અહીંયા ફર્સ્ટ નંબર આવશે ટેક અ કપ ઓફ કર્ડ. સેકન્ડ નંબર આવશે ચર્ન ધ કર્ડ એટલે કે દહીંને વલોવવાનું. થર્ડ સૌથી લાસ્ટ નાવ ટેક સમ આઈસ ક્યુબ્સ એન્ડ ક્રશ ધેમ. ફોર્થ સૌથી પહેલો છે એડ ક્રશ્ડ આઈસ ટુ ધ ચર્ન કર્ડ્સ એન્ડ ચર્ન ઇટ અગેન એટલે કે વલોવેલા દહીંમાં ક્રશ કરેલા બરફના ટુકડા નાખી અને ફરીથી એને ચર્ન કરો. પછી છે ફિફ્થ આફ્ટર ધ સેકન્ડ ચર્નિંગ, બીજી વખત જ્યારે ચર્ન કરો શું કહે છે એડ સોલ્ટ એન્ડ ક્યુમિન પાવડર ટુ ટેસ્ટ, ત્યારે એમાં મીઠું અને જીરું ટેસ્ટ પ્રમાણે નાખી દો. સિક્સ્થ ફાઇનલી પ્યોર ધીસ ઇન્ટુ ધ ગ્લાસ, પછી એને જ્યારે સર્વ કરવાનું છે એ ગ્લાસમાં નાખો અને લાસ્ટ સર્વ વિથ 2 mint leaves ઓન ધ બટર મિલ્ક અને બટર મિલ્કનો જે ગ્લાસ ભરેલો હોય એના ઉપર 2 ફુદીનાના પાંદડા મૂકો અને સર્વ કરો. આમ ગોઠવેલું તમારી નોટમાં લખવાનું છે. ચલો એક્ટિવિટી 6. રીડ ધ ગિવન ડિટેલ્સ ઓફ ભાવિન એન્ડ અલ્પા. ભાવિન ઇઝ 20 years old, અંડરલાઇન કરજો. His height is 164 cm, underline, and his weight is 65 kg, underline. The length of his hair is 35 cm, underline. His family has 4 members, underline. He has 12 friends, underline.
આમ તો બંને પેરેગ્રાફ અંડરલાઇન કરવાના જ છે. હવે અલ્પાનું. અલ્પા ઇઝ 19 years old. Her height is 162 centimeter and her weight is 55 kg. The length of hair is 65 centimeter. Her family has 5 members. She has 12 friends. હવે આ બેના પેરેગ્રાફને કનેક્ટેડ આપણે નીચે કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો બનાવવાના છે. અને તમને સામેના પેજ ઉપર આપેલું છે કે ઓલ્ડ અને યંગ, ટોલ, શોર્ટ, ફેટ, થિન, લોંગ, શોર્ટ, સ્મોલ અને બિગ આ વાક્યોનો ઉપયોગ કરી અને વાક્યો બનાવવાના છે. તો ચાલો આપણે વાક્યો બનાવતા જઈએ. ફર્સ્ટ, ભાવિન ઇઝ older than Alpa. Second, Alpa is younger than Bhavin. Younger એટલે નાની. Third, Bhavin is taller than Alpa. Then no spelling THAN. Fourth, Alpa is shorter than Bhavin. લખ્યું? Fifth, Bhavin is fatter than Alpa. હવે જુઓ સિક્સ્થ. Alpa is thinner than Bhavin. Seventh, Bhavin's (S) hair is shorter than Alpa's hair. Eighth, Alpa's hair is longer than Bhavin's hair. Ninth, Bhavin's family is smaller than Alpa's family. પછી 10th, Alpa's family is bigger than Bhavin's family. 11th, Bhavin has as many friends as Alpa has. અહીંયા as શું કામ વપરાણું? બંનેના મિત્રોની સંખ્યા સરખી છે એટલે. ને 12thમાં પણ એમ જ બનશે. Alpa has પછી as many friends as Bhavin has. લખ્યું? જો હવેની એક્ટિવિટીમાં તમને તમારા મિત્રો અને તમારી વચ્ચે સરખામણી કરી અને એજ, હાઇટ, વેટ એટલે વજન અને વાળ કેટલા લાંબા છે એની માહિતી અહીંયા ભરવાની છે. પણ આ કાંઈ એક્ઝામમાં આવતું નથી, તમારી જાણકારી માટે જ છે. હવે એક્ટિવિટી 7 તમારે નોટમાં કરવાની છે. એમાં લખેલું છે ફ્રેન્ડ્સ, ડુ યુ નો રાઇટ ટુ એજ્યુકેશન? અંડરલાઇન કરો. એક્ટ 2009 gives you some rights. રાઇટ્સ એટલે કેટલાક તમને હકો આપવામાં આવેલા છે. હિયર આર સમ, એમાંથી અહીંયા કેટલાક આપેલા છે. તો તમારે આ બધા હક એક એક કરી અને નોટમાં દર્શાવવાના છે. જો હું રીડ કરું છું. આઈ હેવ માય ઓન ક્લાસરૂમ એન્ડ માય પ્લેસ. આઈ લર્ન અબાઉટ માય કલ્ચર. માય ટીચર્સ કન્સિડર માય વ્યૂઝ. માય ટીચર્સ ટ્રસ્ટ મી. They listen to me and to my parents. My opinion is important. I learn many interesting things. All children are welcome. I know my rights. I am never afraid. My primary school is free and I have to come every day. આ બધા જ તમને એક પછી એક કરી અને નોટમાં લખીને દર્શાવવાના છે. આ તમને એક્ઝામમાં રાઇટ્સ પૂછાય છે. તો અહીંયા આપણું 5મું યુનિટ એકદમ કમ્પ્લીટ થાય છે. 2 વિડીયો એક ભેગા જ મોકલાવ્યા છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.